સુરત પોલીસે મોંઘીદાટ બાઇકો અને સ્પોર્ટ્સ બાઇક પર સ્ટન્ટ કરતા હોય તેમજ જેનું સાયલેન્સર મોડિફાઈડ કરાવીને રાખવામાં આવ્યું હોય તેવા વાહન ચાલકો સામે સઘન ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત છેલ્લા એક મહિનામાં ઝોન 4ની હદમાં 3,498 બાઇક ડિટેઇન કરીને ચાલકો પાસેથી 17.60 લાખ રૂપિયાનો જંગી દંડ વસૂલવામાં આવ્યો છે। આ અંગે વિગતો આપતા ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી છેલ્લા એક મહિનામાં દર વીકેન્ડ પર વાહન ચેકિંગની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી, જેમાં વિશેષ ધ્યાન મોડિફાઈડ બાઇક પર સ્ટન્ટ કરનારા અને સ્પોર્ટ્સ બાઇક કે જેનું સાયલેન્સર મોડિફાઈડ કરાવીને રાખવામાં આવ્યું હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઝોન 4ની હદમાં આ ડ્રાઇવ દરમિયાન 3,498 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે અને 17,60,000નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। અનેક બાઇકોને ઓનો મેમો આપીને સાયલેન્સર બદલાવીને છોડવામાં આવી છે। આ કાર્યવાહી આગામી દિવસો પણ ચાલુ જ રહેશે। કેટલાક લોકોએ શોખ ખાતર બાઇકને મોડિફાઈડ કરાવીને રાખી હતી, જ્યારે કેટલાક ટપોરીઓએ બાઇકોને મોડિફાઈડ કરાવીને રોડ પર સ્ટન્ટ કરવો અને રીલ બનાવતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરમાં કેટલાક બાઇક ચાલકો પોતાની બાઇકમાં દેખાવ માટે કે પછી રસ્તા પર સ્ટન્ટ કરવા માટે મોટા અવાજવાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર પોતાનું વાહન લઈ નીકળતા હોય છે। આ ઉપરાંત કેટલાક ઇસમો બેફામ ગતિએ વાહન ચલાવીને લોકોને પણ અડચણરૂપ બનતા હોય છે, ત્યારે આવા ઇસમો સામે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગની એક ખાસ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ ઝોન 4 વિસ્તાર હેઠળ આવતા ઉમરા પોલીસ સ્ટેશન, અઠવા પોલીસ સ્ટેશન, વેસુ પોલીસ સ્ટેશન, ખટોદરા પોલીસ સ્ટેશન, અલથાણ પોલીસ સ્ટેશન તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ડ્રાઇવ યોજવામાં આવી હતી। આ ડ્રાઇવ દરમિયાન વાહનોને મોડિફાઈ કરીને અથવા તો તેમાં મોટા અવાજવાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે લોકો મહેનત મજૂરીથી કમાણી કરે છે તેવા લોકોને પરેશાન કરવામાં આવ્યા ન હતા, એટલે કે આવા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું આ ડ્રાઇવ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। हमने सीपी सर की सूचना से पिछले एक महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में। और इस ड्राइव के दौरान हमने 3,498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है। और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं। तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं, और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है। और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना इसके सख्त खिलाफ है, और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी। सर, किस तरह का न्यूसेंस रहता था बाइक वालों का? मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के, कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया, और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना, ये सब चल रहा था, तो उन पे ये कार्रवाई की गई है। પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં ધૂમ સ્ટાઇલ કે અન્ય રીતે વાહન ચલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને ગુનાખોરી ઘટાડવા માટે પોલીસ કમિશનર ગેહલોત વાહનોના મોડિફિકેશનને અંકુશમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત।